મને આપી દે મારા જીવના બુટિયો બોકડો મને માયા લાગી મને મેલડી ને તારા બુટિયા બોકડાની. પણ અરુણભાઈ કેવી રીતે બુટિયો માંગ્યો હે? નન્નામી બાળકી બનીને મારી મેલડી હાથમાં ખાંડ્યું ત્રિશુલ અને જીવનાની સામે ઊભી રહી અને કહેવા માંડી કેવું કે બુટિયો દે મન બુટિયો દે મારા જીવન મન બુટિયો દે. એ માયા લાગી મને માયા લાગી એ માયા લાગી મને માયા લાગી આ બુટિયા બોકડાની માયા લાગી. આ મારી બુટિયા બોકડા મારી મેલડી હા મારી મેલડી હા. માતાજી બુટિયો બોકડો માંગતી હતી. બુટિયો બોકડો જેવો તેવો નતો મારો બાપલો. કેવો? સોનાની સિંગડી રૂપલાની ખર્યું બાપુ. એટલે મેલડી કે છે એ સોના સિંગડીએ બુટિયો દે મને રૂપલાની ખરીએ બુટિયો દે બુટિયો દે. આહા આ મેલડી હા આ મેલડી હા આ મેલડી હા. એક નવી વસ્તુ તમને સંભળાવું સાહેબ. બધું આવી જાય ભાઈ, મજા મજા કરો. આમાં મેલડી આવશે, ડોહલી આવશે, બધી આવી જાય, મજા મજા કરો. ઉત્તર ગુજરાતની આઈટમ છે સાહેબ. જોકે મારી પાસે બધું નીકળશે હરવે હરવે. મજા મજા કરવી હોય તો પછી પૂરેપૂરી જ કરી લે, એમાં કાંઈ ઘટે નહીં. ઉત્તર ગુજરાતમાં જાવ ને, બાર ગવે ભાષા બદલી જાય. ત્યાંની ભાષા અલગ, આપણી અલગ. પણ મને એટલી ખબર છે ભાષા બદલે પણ માતા ન બદલે, એટલું મેં જોઈ લીધું. ઉત્તર ગુજરાતમાં તમે જાવ ને એટલે ઉત્તર ગુજરાતના ભૂવા ધૂણવા બે મારો બાપલો ઘણી ફેરફાર પડે. આપણે માતાજીના ભૂવા કહીને ભૂવા ધૂણવા આવ્યો ન્યાય એમ કે હાલો માતાજીના ભોપા હેડો. આ ત્યાં પ્રોગ્રામ 3-4 કર્યા ધવલ ભૂવા, એટલે મને ખબર પડી ગઈ આપણા ભૂવા ધૂણીને ખમા કે ત્યાં મજા મજા ને મજા જા. એટલે ઘડીક વાર મારો બાપલો ઉત્તર ગુજરાતમાં તમને લઈ જાઓ. અરે ડેરા અરે બોલે મારી ઉત્તર ગુજરાતની દેવીઓ. મારી મેલડીના કયામાં રેજે. આ રેગડી છે સાહેબ. આટલા પતંગની અંદર આ રેગડી કરતો હોય તો હું એક જ કરું છું. જોકે આપણી પાસે ઘણી વસ્તુ એવી છે અને આખી રાત મજા મજા કરી તો ખૂટે નહીં એટલા કોથરા ભર્યા છે આપણી પાસે કલેક્શન. એમાંથી આ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ તમને આપું. માતાજીના ભુવા ત્યાં ધૂણીને હું કે ઈ કહે અરે રે ડેરા કોઈ માણાનો થાતો નહીં. મારી મેલડીના પગથિયા સૈદો એટલે તને કહી દઉં એટલું ડેરા. હજારો ગુના
હજારો તારા વેદ પડ્યા હોય, મારી મેલડી પાસે કદાચ તારા લાખો ગુના હોય વાલા, મારી મેલડી આગળ માની લે, જગત આગળ માનતો નહીં વાલા, મેલડી આગળ માની લેને. એટલે એનું કહેવાનું એમ છે, કોઈ માણા આગળ જઈને રોતો નહીં, જે કાંઈ હોય ને તારી ભૂલી આય મારી મેલડીના ઓટા આગળ રાવ રેડી દે. એટલે મેલડીનો ભૂવો પછી એને કે કેવું કે હજારો ગુના હજા હોય વે અને લાખો ગુના ભલે કર્યા મારા દીકરા. હમણાં ગમન ભુવાજીની ત્યાં અમારો બાપલો માતાજીની દયા ન્યા લગી પોગાડી દીધો. ગમન ભુવાજીએ તેડાવ્યા હતા મારો બાપલો સાંથલની માલિપા, ન્યા રેગડી કરી હતી મારો બાપલો માં ભગવતીના. આપણે માંડવો કઈ ન્યા રમેલ કે. એટલે વેણ ભલે મારા ભુવા ના હોય પણ બોલી હું મેલડી જા. અને હવે છેલ્લા શબ્દમાં હજારો ગુના હજારો વેદ હું મેલડી તને કહું છું મજાને ખમાવાલા. મારી ડોહલી બોલે રૂડા બોલ, એ મારી ડોહલી ના ચોટાડેલા ઈશ્વર થી ડગે નહીં વાલા વાલા. આઈ ભેગા એલા જાગરિયા વગાડ ને તારું ડાક, આજ તારા ડાકના નાદે મને બહુ મજા આવે. બોલે ડેરું બોલે મારા ડેરા, એ મજા મજા તને જાજી મજા, ખમા ખમા તને જાજી ખમા. એ મારી વાલી દીકરીઓને જાજી મજા રે મારા વંશના ડેરાઓને જાજી ખમા. એલા મજા મજા હવને મજા મજા મારી મેલડી દેવી તની મજા મજા રે મારી મેલડી દેવી. બોલ મેલડી માતા કી જય, માતા કી જય. પણ ઈ મારા શક્તિપીઠ વાળા મોજીલા મામાને યાદ કરી પણ કેવા બાપ. શક્તિપીઠ વાળો મામો, શક્તિપીઠ વાળો મામો, મોજીલો મામો મારો મોજીલો રે મામો. આર કે સાઉન્ડા, આર કે સાઉન્ડા, વાલા લાયગા મામા ને વાલા વાલા લાયગા, મોજીલા મામા ને રે વાલા વાલા લાયગા. સ્પીકર આગળથી આગળ વ્યા જાજો મારો બાપલો, સ્પીકર આગળથી એક બાજુ વ્યા જાઓ. હવે ઉભેલા ને સ્પીકર આગળ નો ઉભા રહેતા બાપા. એ આ મારી મોજીલી સરકાર, જીઓ જીઓ આ ઉમંગ નો મામો. આ એ મોજીલા મામા તારી દુનિયા દીવાની, મોજીલા મામા તારી. અને બોલે મારો શક્તિપીઠ વાળો મામો રૂડા બોલ, રૂડા બોલ. એ મારી મોજીલી સરકાર. આજે ધૂણમાં બેઠો એનું નામ ઉમંગ છે, ઉમંગ. એનું દિલ સાફ છે, એનું મન સાફ છે અને એની ઉંમર બહુ નાની છે સાહેબ. હા, આટલી ઉંમરની અંદર મારી મોજીલી સરકાર 8 વર્ષ એટલે મારો બાપલો કાંઈ ન કહેવાય. 8 વર્ષ હજી આની ઉંમર છે મારો બાપલો આ બાળકની. પણ મારી મોજીલી સરકાર વહી ગઈ છે. ભોળું મન હોય ને ત્યાં મારી સરકાર હોય ને હોય બાપ.
હા કે જાજા મારા ઉમંગ ધરતી માથે ભલે તું નાનો રહ્યો પણ હું મામો નાનો નથી હો. એ માણા નાના હોય હું મામો નાનો નહીં. જગતના ચોકમાં કદાચ વેરી ઘેરીને ઉભા રહી ગયા હોય તેથી મને શક્તિપીઠ વાળા મામાને યાદ કરીએ. અને કદાચ પચાનું ટોરું હોય જો કદાચ આડો નો ફરું તો તારો શક્તિપીઠ વાળો મામો નો હોય બા. મામો નો હોય બા. આ મારો નિલેશભાઈ ની મોજ. આ મારી મોદીની સરકાર. ओ जितना जिसके भाग्य में लिखा, जितना जिसके भाग्य में लिखा वो उतना ही पाता है. ओ मेरे मामा के दरबार में वही सबका खाता है. आ मारो शक्तिपीठ वालो. हाँ शक्तिपीठ वालो. अरे खिजड़े में मामा छुपा है मानव तू पहचान. अरे तेरा बनाया तुझको बनाए. तेरा बनाया तुझको बनाए वो मानव नहीं शैतान. ये मानी रमत થાય નહીં. તેરા બનાયા તુજકો બનાવે. આને બનાવવા વાળો દુનિયામાં કોઈ પેદા થયો જ નથી હજી બાપ. હે તેરા બનાયા તુજકો બનાય વો માનવ નહીં હેવાન. આની ને બધાયનું ખાતું હોય સાહેબ. આ મોજીલી સરકાર પાસે બધાયનું ખાતું એટલે કેવું પડે કે મેરે મામા કે દરબાર में वही सबका खाता है. હા મામા. જીવો મારો શક્તિપીઠ વાળો મામો. તારી લેર અનોખી મામા. હવે છે થોડોક મારો બોલવાનો ધ્યાય છે તો થોડુંક હું બોલું મને મજા આવે સાહેબ. નકરું પછી માંડવામાં રણજન ઘૂઘરા વગાડીને સવારે ઘરે વહી જાવું. એ તમારે મારે બેયને ધર્મનો ધક્કો અહીં લગી આવ્યો હોય થોડુંક સમજાવી ન શકું તો મારા ગોંડલથી અહીંયા ધક્કો છે. અને તમે જો કાંઈ જાણી ન શકો તો તમારે ધક્કો. અહીંયા બીજું કાંઈ છે નહીં સાહેબ. એક ભાઈએ મને સવાલ કર્યો. મને કે રાવળદેવ મામા ગાંજો પીવે એમાં કઈ મોટી વાત છે? માણા હવે તો ગાંજો પીવે પણ મામા ગાંજો પીવે ને માણા ગાંજો પીવે એમાં ફેર પડે? મેં કીધું હાથી ઘોડાનો ફેર પડે. હાથી ઘોડાનો માણા ચલમ પીવા બેન 4-5 જણા ટોરું થાય અને ચલમ જે કવે એટલી ચલમ એની અંદર નાખી હોય. મારો બાપલો ફૂકું લેતા હોય. એક ચલમ, બીજી ચલમ, ત્રીજી ચલમ, ચોથી ચલમ અને 5મી ચલમ થાય એટલે ભાન ભૂલી જાય. જ્યાં બેઠો હોય ત્યાં ભૂલી જાય. આ માણાની ચલમ. એલા હા બ્રો ને ભાઈ ભાઈ રે કરી